આપણે બધા ટાઇટેનિકની દુર્ઘટનાને તો જાણીએ જ છીએ, બરાબર ને? પણ શું કોઈને ખબર છે કે ગુજરાતનું પણ પોતાનું એક ટાઇટેનિક હતું? હા, આ કહાની છે એક એવા જહાજની જે ટાઇટેનિક ડૂબ્યું એના લગભગ 24 વર્ષ પહેલા 700થી પણ વધારે લોકોને લઈને અરબી સમુદ્રમાં ગાયબ થઈ ગયું. આ કહાની છે SS વૈતરણાની. સ્કોટલેન્ડમાં બનેલું આ સ્ટીલનું જહાજ, તમે સમજો કે એ સમયની એન્જિનિયરિંગનો એકદમ ઉત્તમ નમૂનો હતો. એ માત્ર એક જહાજ નહોતું, પણ ટેકનોલોજીના એક નવા યુગનું પ્રતીક હતું. અને આ જહાજ પર સવાર હતા પૂરા 746 લોકો. વિચાર તો કરો, દરેક વ્યક્તિ પોતાની સાથે કેટલાય સપનાઓ અને આશાઓ લઈને મુસાફરી કરી રહી હતી. પણ એક રાત્રે અચાનક એવું કંઈક થયું કે આખું જહાજ, એના પર સવાર બધા જ લોકો સાથે સમુદ્રમાં ક્યાંક ખોવાઈ ગયું. પાછળ કોઈ પુરાવો નહીં, કોઈ કાટમાળ નહીં કે કોઈ જીવિત વ્યક્તિ પણ નહીં, સાવ ગાયબ. તો ચાલો આજે આપણે એ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. ટાઇટેનિક જેટલી જ ભવ્ય પણ એનાથી પણ અનેક ગણી વધુ રહસ્યમય એવી વીજળીની આ ગાથાને આપણે સમજીએ. દુર્ઘટના વિશે વાત કર્યા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે આ જહાજ ખરેખર લોકો માટે શું હતું. એ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સાધન નહોતું, એ લોકોની આશાઓનું પ્રતીક હતું. જો કે એનું ઓફિશિયલ નામ તો SS વૈતરણા હતું, જે મુંબઈની વૈતરણા નદી પરથી આવ્યું હતું. પણ લોકો એને બહુ પ્રેમથી વીજળી કહીને બોલાવતા. હવે આ નામ પાછળનું કારણ પણ બહુ રસપ્રદ છે. વિચારો, એ જમાનામાં જ્યારે મોટાભાગના શહેરોમાં પણ લાઇટ નહોતી, ત્યારે આ જહાજ રાત્રે વીજળીના બલ્બથી ઝગમગી ઉઠતું હતું. એટલે દૂરથી જોનારાને એવું જ લાગતું કે જાણે પાણી પર વીજળી તરી રહી હોય. અને એની લોકપ્રિયતાનું બીજું એક મોટું કારણ હતું એની ટિકિટ. માંડવીથી મુંબઈની લગભગ 30 કલાકની મુસાફરી માટે ખર્ચ હતો માત્ર 8 રૂપિયા. એટલે જ તો એ સામાન્ય માણસ માટે એક વરદાન જેવું હતું. આ જહાજ પર લગભગ દરેક વર્ગના લોકો હતા. કોઈ વેપારીઓ હતા તો કોઈ વિદ્યાર્થીઓ. ઘણા પરિવારો પોતાના સગા વહાલાને મળવા જઈ રહ્યા હતા. અને સૌથી ખાસ વાત, એ દિવસે જહાજ પર પૂરેપૂરી 13 જાન ચડી હતી. હા, 13 વરરાજાઓ પોતાની દુલ્હનોને પરણીને લાવવા માટે મુંબઈ જઈ રહ્યા હતા. અને પછી આવ્યો 8 ડિસેમ્બર 1888નો એક ગોઝારો દિવસ. જે સફરની શરૂઆત આટલા ઉત્સાહ અને ઉજવણી સાથે થઈ હતી, એનો અંત એક ભયાનક કરુણાંતિકામાં થવાનો હતો. જુઓ, સવારે જહાજ માંડવીથી નીકળ્યું, બપોર સુધીમાં દ્વારકાથી વધુ મુસાફરો લીધા અને સાંજ પડતા પડતા જ્યારે તે પોરબંદર પાસે પહોંચ્યું, ત્યાં સુધીમાં તો સમુદ્રે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું હતું. એવું કહેવાય છે કે પોરબંદર બંદરના અધિકારીઓને આવનારા ભયાનક તોફાનનો અંદાજો આવી ગયો હતો. એટલે એમણે જહાજને આગળ ન વધવાની ચેતવણી પણ આપી હતી. હવે લોકવાયકા તો એમ કહે છે કે કપ્તાન હાજી કાસમને પોતાના જહાજ અને પોતાના અનુભવ પર એટલો ભરોસો હતો કે એમણે જવાબ આપ્યો કે પાછા વળવું એ એમના માટે શરમની વાત હતી. પણ એ પણ બની શકે કે એ ભયંકર તોફાનમાં કોઈ સિગ્નલ કપ્તાન સુધી પહોંચ્યું જ ન હોય. કારણ ભલે ગમે તે હોય, પણ હકીકત એ હતી કે વીજળીએ પોતાની સફર ચાલુ રાખી, અને એ પણ સીધી તોફાનના મુખમાં. લોકગીતોમાં જે રીતે વર્ણન મળે છે એ મુજબ માંગરોળ પાસે જહાજ રાક્ષસી મોજાઓ સામે લડ્યું અને પછી 746 જિંદગીઓ અને અસંખ્ય સપનાઓને પોતાની સાથે લઈને એ અરબી સમુદ્રના ઊંડા અંધારા પાણીમાં કાયમ માટે ખોવાઈ ગયું. દુર્ઘટના પછી જે તપાસ થઈ એમાં 2 મુખ્ય શક્યતાઓ સામે આવી. પહેલી, કે જહાજ ભયાનક તોફાનમાં સીધું પલટી ગયું, અને બીજી, જે વધુ ભયાનક છે, કે જહાજનું બોઇલર જ ફાટી ગયું, જેના કારણે કોઈને બચવાનો સહેજ પણ મોકો ન મળ્યો હોય. પણ તપાસમાં જે બહાર આવ્યું એ દુર્ઘટના જેટલું જ ચોંકાવનારું હતું. આ આધુનિક જણાવતા જહાજ પાછળ એક ભયાનક હકીકત છુપાયેલી હતી. 746 લોકોના જીવ બચાવવા માટે પૂરતા લાઈફ બોટ કે લાઈફ જેકેટ હતા જ નહીં. એટલું જ નહીં, એવું પણ જાણવા મળ્યું કે કંપનીના બેરોમીટર એટલે કે હવામાન માપવાના યંત્રો ઘણીવાર ખરાબ રહેતા, જેનો મતલબ એ કે કદાચ કપ્તાનને ખબર જ નહોતી કે તેઓ કેટલા મોટા જોખમ તરફ આગળ વધી રહ્યા છે. મહિનાઓ સુધી શોધખોળ ચાલી, પણ કશું જ ન મળ્યું. છેવટે લંડનના સત્તાવાર લોઇડ્સ રજિસ્ટરમાં જહાજના નામની આગળ ફક્ત એક જ શબ્દ લખવામાં આવ્યો, મિસિંગ, એટલે કે ગુમ થયેલ. કોઈ પુરાવો નહીં, કોઈ અંતિમ સંસ્કાર નહીં, બસ એક અનંત રાહ. જ્યારે દરિયાએ કોઈ જવાબ ના આપ્યો, ત્યારે લોકોએ પોતાની યાદો અને પોતાના દુઃખને ગીતોમાં વણી લીધા. અને બસ
આ જ રીતે વીજળીની કહાની ઇતિહાસના પાનાઓમાંથી નીકળીને લોકોના કંઠમાં લોકગીતોમાં અમર થઈ ગઈ. લોકગીતની આ એક જ પંક્તિ એ પરિવારોની પીડા બતાવવા માટે પૂરતી છે, જેઓ કિનારા પર રાહ જોઈ રહ્યા હતા. ખાસ કરીને 13 કન્યાઓ જેમના હાથમાં મહેંદી હતી, પણ જાણે એમના જીવનમાં આગ લાગી ગઈ હતી. અને આ જ વીજળીની ગાથાની સૌથી અનોખી વાત છે. કોઈ ભૌતિક પુરાવો મળ્યો જ નહીં, એટલે લોકકથા જ તેનું સાચું સ્મારક અને તેનો ઐતિહાસિક દસ્તાવેજ બની ગઈ. તો ચાલો ફરીથી ટાઇટેનિક સાથેની સરખામણી કરીએ. ટાઇટેનિકમાં 700થી વધુ લોકો બચ્યા હતા. એમણે દુનિયાને આખી વાત કીધી કે શું થયું હતું. એનો કાટમાળ પણ દાયકાઓ પછી મળી ગયો. પણ વીજળીનું શું? વીજળીમાં તો એક પણ વ્યક્તિ જીવતી ન બચી, કોઈ સાક્ષી જ નહીં, અને એનો કાટમાળ એ તો આજ સુધી નથી મળ્યો. એની કહાની કહેવા માટે પાછળ કોઈ રહ્યું જ નહીં. તો અંતે વીજળીની આ ગાથા આપણને એક સવાલ પૂછે છે. શું કોઈ કહાનીને અમર બનાવવા માટે ભૌતિક પુરાવા, કાટમાળ કે સત્તાવાર રેકોર્ડ હોવા જરૂરી છે? કે પછી લોકોના હૃદયમાં અને ગીતોમાં જીવતી રહેતી યાદો જ પૂરતી છે? આ જહાજ ભલે સમુદ્રમાં ખોવાઈ ગયું, પણ એની કહાની આજે પણ આપણી વચ્ચે જીવંત છે.